એ છે કોઈ રજવાડામાં હાજર? એ આ રહ્યા જીજાજી. મેં એને જીજાજી કીધું. તમને કઈ કીધું? તમને એનું સટકું સડી જાય છે. એ હામુ ભટકાઈ જાહો પાછા ક્યાંક. ત્યાં કે તમે પણ કાચની પૂતળીઓ સવો. આમ હરખાએ ઝીણી નજરે જોઉં તણે બેનું કાચની પૂતળી ટૂંકી પડે એવી તૈયાર થઈને આવ્યું છે. હા, અને હવારે આમ જ રહેવું. તે શું પધાર્યું? એ પાણી ભરવા. આ પાણી ભરવાનો તમારો ટાઈમ છે? તે આવા ટાઈમે નો આવી કેવા ટાઈમે આવી? એ કઈક ટાઢા પોરે મરાય. ત્યાં વળી હું ગરમ પોર છે. એ ગરમ પોર ની વાત નથી. તો એ અમાર બાપુ ફર્નિચર માં હુતા હોય, તમે ગાગર બેડા ખબડાવો, માર બાપુ જાગી જાય સીધા ધુંજારા કરી નાખે. એ અમે કાઈ દેકીરો નથી કરતા ને, અમે રોજ ધીમે ધીમે પાણી ભરીશી. બધું ખબડાવીને વયું જાવ છો? કાઈ ને કાઈ હાવ ધીમે થી ભરીને વઈ ગયું હતું. ઓહો હો હો હો. કા આ તઈણી ત્યારથી ક્યાં ગઈ હતી? તે તમે રજવાડામાં રહ્યો છો? ક્યાં રહ્યો છો? એ રજવાડામાં જ રહે, રજવાડાની બહાર અમે ન હોય. કાઈ ખબર નથી તમને? તે મને ખબર હોય તો હું તમને થોડું પૂછું. તઈ કેને બપોર જમવા નતો ગુડાણો, અમે ક્યાંય જોયો નહીં તને. એટલે પ્રસંગ હતો કઈ? હા, હું પ્રસંગ હતો? એ આખું ગામ જમવા આવ્યું તું. આ બાજુના બધા જમવા આવ્યા તા, તું એક જ નતો આવ્યો. આ બધાય જમવામાં હતા? હા. મને હારી કેમ ખબર નહીં હોય? અને કાલ બપોરે અમાર બેન છે ને, તાર ઘરે જમવાનું નોતરું દેવાય આવી હતી. કઈ આવી હતી? બપોરે 3 વાગે. હું રાજમાં જ હોય, હું ઘીરે ન હોય. પણ ટાઈમે ટાઈમે મારે બધા કામ કરવા કે ન કરવા? ઘરનું ધ્યાન રાખવું, રાજનું ધ્યાન રાખવું, બાપુનું ધ્યાન રાખવું. તે પતાર બાએ તને કીધું નથી? પણ મને થોડું કે એવું કઈ. કા હું પ્રસંગ હતો પેલા મને કયો જોઈ? એ હગાઈ હતી અમાર બેન ધોડીની. હગાઈ થઈ ગઈ? ઈ હગાઈ તો થઈ જ જાય ને. હગાઈ થઈ ગઈ? હા. અરે રે. કા અમાર ભૂરાભાઈ નું ઠૂસ થઈ ગયું. કા અમાર ભૂરાભાઈ નો ક્યાંય બિચારાનો વારો જ નથી આવતો. પ્યોર કુવારા કંપનીમાં એના નામનો કે બાપા મીંઢોળે નથી ઉગતો. તે રજવાડા મુગાડો અને એ ખોબલે ધોબલે પાણી પાવે એટલે એ આની પેલા 2 વખત રજવાડામાં મેં ઉગાડ્યો તો, પણ ઠેબે મારા આવે છે. એટલે કરમાઈ જાય પાછો. કરમાઈ જાય ને કાખરી નાખો હોયો જાય. એ હવે તો માંડી વારો નહીં મેળ આવે. ભૂરાભાઈ ક્યાં ઠપકાર્યું? એ આમ આ બાજુમાં જ દીધા છે. ક્યાં કણે? એ આયા હાલોલ કલોલ જ તે. હાલો ને કલોલ? એમ નહીં, હવે હા અહીંથી જાવ ને એટલે હિંમતનગર હાલોલ કલોલ એવું ગામ આવે. હે હા, ગામડું બહુ સારું હોય છે. ગામ તો સારું જોઈ ને. આમથી જાવ એટલે વડોદરા, પાવાગઢ, ગોધરા, દાહોદ, સંજેલી, છોટા ઉદયપુર, પીટોલ, હિંમતનગર અને હાલોલ કલોલ. ઓહો હો. તમે સરકારી બસના કંડક્ટર હતા? એ ના આવે તો અમાર બેન ની હગાઈ કરી કે નહીં, હા એટલી બાજુ જવાનું હોય ને, એટલે મને બધું યાદ રહે. ઠીક. તઈ કયો ને એટલું બધું ભણવામાં યાદ રાખ્યું હોત તો? ઈ વાતે હાસી. તો હારા છે કા જમાય પૈસા ટકે? એ પૈસા ટકે બહુ હારા છે, કામ ધંધો હારો છે, અને હારું જોઈને તો હગાઈ કરી છે. પૈસા ટકે હારા, બહુ હારા. જમાય નમણા, બહુ નમણા. નાગરવેલ જેવા, નાગરવેલ ના પાન જેવા, રૂડા રૂપાડા. હું ધંધો કરે? એ ઘરનો ધંધો છે. શેનો? એ 10-12 ખટારા છે 100 વ્હીલ વાળા, અને 10-11 ટ્રેક્ટર છે ઘરના. એટલે ડ્રાઇવિંગ કરે છે. ન્યા તમે ભૂલ ખાઈ ગયું. આવી રૂડી રૂપાળી દીકરીને ડ્રાઇવિંગ ના ધંધામાં દેવાય? તેમાં શું વાંધો? ઘરનો ધંધો છે. ભલે ઘરનો ધંધો રહ્યો, 24 ખટારા હોય, 12-13 ટ્રેક્ટર હોય, પણ ડ્રાઇવિંગ ના ધંધામાં આવી રૂડી રૂપાળી દીકરી નો દેવાય. એ જોઈ વિચારીને દીધી છે, પણ નો દેવાય, સમજાય? એનો ઘરવાળો ટ્રક લઈને બહાર નીકળો હોય, ઈ તો જો કામે ધંધે તો જવું પડે. ઘરના ટ્રેક્ટર ને એવું બધું છે, એટલે ઈ ટ્રક લઈને જવું જ પડે. ઈ ગાડી હાઈવે ઉપર સાઈડી હોય, તે ગાડી રોડ માં જાકાય, શેરી ગલીમાં થોડી હકાય. એમાં ક્યાંક સ્પીડ બ્રેકર આડો આવ્યો હોય,
સ્પીડ બ્રેકર તો આવે ને, એમાંય બ્રેક મારી હોય, એ બ્રેક મારવી પડે ને કે સામે વાળા ઉડી જાય. એમાંય હરવેક દેરાને ક્લચ દબાવ્યો હોય, એ ક્લચ દબાવવી પડે, એવડી મોટી ગાડી કંટ્રોલ તો કરવી પડે કે નહીં? હરવેક દેરાને ગેર બદલાવ્યું હોય. હા, ગેર બદલાવો પડે એવડી બધી ગાડીમાં, નકર થોડી તો એક તાર ડોહીને બદલાવી નાખશે. ગેર જો બદલાવતો હોય તો એને બદલાવી નાખે. એ ગાડીઓમાં ગેર બદલી જાય, કઈ હક પણ થયા પછી ન બદલી જાય કોઈ. હવે તમે કોકને પૂછજો તો ખરા, પૂછો ભૂરા કાકાને. ભાઈ છે કાકા છે, મારે તો બધું ઈ જ છે. એ કાઈ તમારે ઉપાધિ કરવાની જરૂર. હાલો હવે તમે ત્રણે બેનું હે ને પાણી ભરીને સીધી ઘર ભેગી થાવ. અને આમ જો હું પાણી તો ભરવું જ છે આયા, હા પણ પાણી ભરતા ભરતા અમે ત્રણેય બેનો આયા, નાનો એવો રાસ રમશું અને એ મજાના લોકગીત ગાવું. રાસ રમવાની? હા, રમો તે બાપા. કાં હરખાઈ ગયા આયા આવત ખરી? મને હરખ ન હોય. કેમ? રમવું જ તમારે? મારે રમવું તો હોય. તો અડી જાય એટલે બાપુ મને ખીજાય મારી લે. હવે કઈ રાસે રમવામાં થોડા બાપુ ખીજાય? કઈ રજવાડું આપણું, રજવાડાના આપણે, અને આપણે રમવું ને કઈ કોઈ ખીજાય? ઈ બધી વાત હાસી, પણ અમારા રાજમાં કોઈ એવો માણા હે બાપુને ચાડી બહુ કરે હે. તમારી ચાડી કરે છે? હા, ચાવી ટાઈટ કરી દે અમારા બાપુને કે રાજનો પ્રધાન, રાજની દીકરીઓ હારે રાસ રમતા તા, આવો ઠપકો મને મળે તો નોકરીમાં કાઢ નાખે. હા, ઈ સાચું, પણ આપણે એમાંથી વતલો રસ્તો કાઢી તો રમવા આવવા દઈએ એવો? તો અહીંથી સીધો બોલેરો ભરી અને હાઈવે ચડાઈ દે સીધા. એ એમ નહીં, મેં એમ કીધું કે રમવા તમને આવવા દે એવો કાંઈક વતલો રસ્તો. ઠેક, મેં કીધું લબાસો ભરીને જાવું કે ના, જવાનું નથી. ઠેક, તો આનો વટલો રસ્તો શું હોય? એ જો બાપુ રાસે રમવામાં ખીજાતા હોય, હા હા, એ તો પેલા પૂછ્યાવો શેનું? કે હું રાસે રમું એમ, હા તો વાંધો ન આવે. એટલે રમવા આવવાની રજા દે. હા પૂછી, કાયદો એટલો ફાયદો. હા, પૂછતો આવું, તમે ત્રણે બેનું આમ ઉભી રહ્યો. કા હું ને બાપુ ખીજાઈ જાય તો વરી. એ ઘણી ખમા આંદાતા ને ઘણી ખમા. બોલો પ્રધાનજી. બાપુ આપણી રાજની દીકરી અને રાજમાં પાણી ભરવા આવી છે. પાણી ભરતા ભરતા એ મજાના રાહડા રમવાની છે. 39 વર્ષે મોકો મળ્યો છે. બે ઘુમરી મારી લઉં? ક્યાં પણ મેં મારી લીધી, પણ ક્યાં પણ મેં મારી. જયન ભૂરાભાઈ મૂળ અદેખાય, મારું કે થાવા નથી દેવું. એ હું થયું? આ ઓરા આવો. એ બે દીધીયું અમને એમ કે કઈક અવાજ આવે, દિવાળી ને ફટાકડા વજાય ફૂટે છે. શું ફટાકડા ફૂટે છે? હવે તો? મારું ફૂલેકું કાઢે છે. તો હું થયું? ન રમવા આવવા દીધું? મને ના પાડી, ખીજાઈ ગયા. તો પણ એમ પૂછાય? તો કેમ પૂછાય? એ એમ નો પૂછાય મારા વીરા, પૂછવું હોય તો. દિલ તૂટી ગયું. શું થયું? તમે મારું દિલ તોડી નાખ્યું. કા એમ કીધું હોય તો મારા ધણી. તે પણ ભાઈ કીધું એમાં શું થઈ ગયું? પણ તું મને કઈક ધણી કે તેમાં તારું શું થઈ જાય? તે તું કઈક માર ભાઈ થઈ જાત તને શું વાંધો? પણ તું કઈક મારી બાયડી થઈ જાય તને શું વાંધો? એ આજ મારી દીકરી મને અડી જાય છે. બાપુને ફરિયાદ કરીશું. એ રેવા દેજો. ત્યાં જઈને કઈક પ્રેમથી વાલ ભર્યું પૂછાય. કદાચ બાપુ નો ગરમ મગજ હોય ને તોય શાંત થઈ જાય ને એવું પ્રેમથી વાલ ભર્યું પૂછાય. એટલે આને મારે 35 વર્ષે પ્રેમ કરવાનો. એમ નહીં, હવે પ્રેમથી વાલ ભર્યું પૂછો ને તો માણસનો ગમે એવો ગરમ મગજ હોય તો શાંત થઈ જાય ને રમવા આવવાની રજા આપે. ગાંડાવ. વાહ ગાંડી વાહ. એટલે હું પ્રેમથી પૂછી આવું. હા, જો કીધું ઈ ભેગા તો ભાગ્યા ઉતાવળા. ઓહો હો, કા પણ આયા આવો. આવડે હે પ્રેમથી પૂછતા? તે પ્રેમથી પૂછતા નહીં આવડતું હોય મને. હમણાં અમે જોયું તમે કેવું પ્રેમથી પૂછ્યું ઈ. મને પ્રેમથી બધું પૂછતા આવડે જ હા, છે. તો હવે કેમ પૂછશો ત્યાં જઈને પ્રેમથી? ઓલો જેઠો દયાને કેમ પૂછે? હા, એમ તો તમારું રમવા આવવાનું. કાઈક તો ફાટો. છોટી ગયું હું થયું લોહી સમક જેવું. પાકું. હા 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 હા. હવે જો બાપુ પ્રેમથી પૂછું. જોવો આવી
દીકુ એવું શું કરો રમવા જવા દો એ બાપા એ હું થયું દીકુ ઓડી ગયા તો નહીં મેળ આવે રમવાનું હવે નહીં મેળાવે તમે રમો કાઈ વાંધો નહીં તો ત્યાં સાનમુના બે જવાલો હવે હું અહીં પા બેઠો હોઉં હા ત્યાં બે જાવ હા જી